ચલો, બફર દ્રાવણ. બફર દ્રાવણ આપણે કોને કહીએ છીએ? તો જુઓ, ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય, ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયા એવી હોય કે જે નિશ્ચિત પીએચના મૂલ્યે થાય. આ ઉપરાંત આપણા શરીરની અંદર લાળરસ છે તેની પીએચનું મૂલ્ય નિશ્ચિત હોય, બ્લડ છે એની પીએચનું મૂલ્ય નિશ્ચિત હોય, યુરિન છે એની પીએચનું મૂલ્ય નિશ્ચિત હોય. જો એની પીએચના મૂલ્યની અંદર થોડો ઘણો પણ ફેરફાર થાય તો શરીરની અંદર થતી જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે ને ડિસ્ટર્બ થઈ જાય. એટલે અમુક ચોક્કસ પ્રક્રિયા શરીરની અંદર એવી થાય છે, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જેને કહીએ છીએ જેમાં નિશ્ચિત પીએચનું મૂલ્ય અનિવાર્ય છે. કેટલાક ઔષધો હોય તો એ ઔષધોની દરમિયાન એની જે ચિકિત્સા પદ્ધતિ હોય એ દરમિયાન પણ પીએચનું મૂલ્ય નિશ્ચિત જાળવી રાખવું પડે. તમારે આથો લેવો હોય તો એસિડિક મીડિયમમાં જ આથો આવે, બરાબર. ખાટી છાશ હોય તો આથો વ્યવસ્થિત આવે. અમુકમાં જલેબીનો આથો લેવો હોય તો આપણે દહીંનો ઉપયોગ કરતા હોય. ક્લિયર? તો આવી જૈવ રાસાયણિક પ્રક્રિયા પણ નિશ્ચિત પીએચના મૂલ્યે થતી હોય. જો એમાં તમે પીએચના મૂલ્યમાં ફેરફાર કરી નાખો ને તો એ રાસાયણિક પ્રક્રિયા ન થાય, જૈવ રાસાયણિક પ્રક્રિયા ન થાય. એટલે પીએચનું મૂલ્ય નિશ્ચિત જાળવી રાખવા માટે આપણે એક સંયોજન વાપરીએ છીએ. એ સંયોજનને આપણે કહીએ છીએ બફર દ્રાવણ. આ બફર દ્રાવણની હાજરીમાં જો તમે એ જે મિશ્રણ છે એની અંદર અલ્પ પ્રમાણમાં એસિડ ઉમેરો અથવા અલ્પ પ્રમાણમાં બેઝ ઉમેરો અથવા તો એનું મંદન કરો તો પણ એની પીએચના મૂલ્યમાં ફેરફાર ન થાય. બાકી તમને ખ્યાલ છે કે આપણે એસિડ ઉમેરીએ એટલે પીએચના મૂલ્યમાં શું કરે? ઘટાડો કરે. બેઝ ઉમેરીએ તો પીએચના મૂલ્યમાં શું કરે? વધારો કરે. રેડી? પાણી ઉમેરીએ તો પણ પીએચનું મૂલ્ય બદલાય. કેવી રીતે પાણીથી પીએચનું મૂલ્ય બદલાય? તો જો પાણી છે ને, પાણી એ પાણીની પીએચ 7 છે. રેડી? હવે જો તમે આની અંદર એસિડ ઉમેરો તો પીએચનું મૂલ્ય ઘટાડે. જો તમે આની અંદર બેઝ ઉમેરો તો પીએચનું મૂલ્ય વધારે. રેડી? આના કરતાં ઉલટું, માનો કે આપણી પાસે એક દ્રાવણ છે એની પીએચનું મૂલ્ય 4.5 છે. હવે જો આની અંદર આપણે પાણી ઉમેરીએ તો પાણી જે ઉમેરીએ છીએ એની પીએચ તો 7 છે. તો આમાં પાણી ઉમેરવાથી પીએચના મૂલ્યમાં શું થાય? વધારો થાય. સમજાણી બાબત? પણ માનો કે કોઈ દ્રાવણ છે કે જેની અંદર પીએચનું મૂલ્ય 12 છે અને એની અંદર આપણે પાણી ઉમેરીએ તો 12 પીએચ મૂલ્ય છે, એની અંદર પાણી ઉમેરીએ કે જેની પીએચની કિંમત 7 છે, 7 વાળું આપણે એની અંદર ઉમેરીએ તો એની પીએચના મૂલ્યમાં શું થાય? ઘટાડો. એટલે પાણી ઉમેરવાથી પણ પીએચનું મૂલ્ય બદલાય. એસિડનું મંદન કરો તો પીએચનું મૂલ્ય વધે, બેઝનું મંદન કરો તો પીએચનું મૂલ્ય ઘટે. સમજાય છે વાત? તો આ રીતે પાણી ઉમેરવાથી પણ પીએચમાં ફેરફાર થાય. હવે માનો કે આપણી પાસે કોઈ એક દ્રાવણ છે કે જે દ્રાવણની પીએચ 6 છે અને આની અંદર આપણે એસિડ ઉમેરીએ છીએ અને જે એસિડ ઉમેરીએ છીએ એની પીએચ 1 છે, તો 6 ની અંદર તમે 1 પીએચ વાળું ઉમેરો તો આની પીએચની અંદર શું થાય? ઘટાડો થાય. પણ 6 ની અંદર 6.5 પીએચ વાળો તમે એસિડ ઉમેરો તો પીએચના મૂલ્યમાં શું થાય? વધારો થાય. ઇન શોર્ટ, આપણને આપેલું જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર તમે એસિડ ઉમેરો તોય પીએચ બદલાય, બેઝ ઉમેરો તોય પીએચ બદલાય, એનું મંદન કરો ને તો પણ પીએચ બદલાય. પણ જો આપણે એની પીએચનું મૂલ્ય નિશ્ચિત જાળવી રાખવું હોય તો શું કરવાનું? તો જો એની પીએચનું મૂલ્ય આપણે નિશ્ચિત જાળવી રાખવું હોય તો એની અંદર એક સોલ્યુશન ઉમેરવામાં આવે છે કે જે પીએચનું મૂલ્ય નિશ્ચિત જાળવી રાખે છે. આવા સોલ્યુશનને આપણે બફર દ્રાવણ કહીએ છીએ. તો આને કહેવાય બફર દ્રાવણ. તો એને આપણે ઓળખશું બફર દ્રાવણ તરીકે. હવે આ બફર દ્રાવણ શું છે? તો વાસ્તવમાં આ બફર દ્રાવણ એ વીક એસિડ અને એ જ વીક એસિડનો જે બેઝિક ક્ષાર છે ને એનું સંમિશ્રણ હોય, અથવા તો વીક બેઝ અને વીક બેઝના એસિડિક ક્ષારનું સંમિશ્રણ હોય. તો અહીં આપણે જે બફર છે એ બફરને 3 પ્રકારની અંદર વર્ગીકૃત કરીએ. બફર, આ બફર દ્રાવણ, એના 2 પ્રકાર આપણે જોઈએ. એક પ્રકાર છે એસિડિક બફર દ્રાવણ, એસિડિક, અને બીજું બેઝિક બફર દ્રાવણ. તો એસિડિક બફર દ્રાવણ, બેઝિક બફર દ્રાવણ. એસિડિક બફર દ્રાવણ શું હોય? તો એસિડિક બફર દ્રાવણની અંદર નિર્બળ એસિડ હોય અને એની સાથે આ નિર્બળ એસિડનો બેઝિક ક્ષાર હોય, એનો બેઝિક ક્ષાર. જ્યારે બેઝિક બફર દ્રાવણની અંદર શું હોય? તો એમાં નિર્બળ બેઝ હોય પ્લસ
આ જે નિર્બળ બેઝ છે એ નિર્બળ બેઝનો એસિડિક ક્ષાર હોય. ઇન શોર્ટ આપણે આના બરાબર લખવું હોય તો આપણે આમ લખી શકીએ કે આની અંદર થાય આવું, આ હોય નિર્બળ એસિડ અને બેઝિક ક્ષાર. બેઝિક ક્ષાર કેમાંથી ઉત્પન્ન થાય? આ બેઝિક ક્ષાર. તો આ જે બેઝિક ક્ષાર છે એ ઉત્પન્ન થાય આ નિર્બળ એસિડ અને એની પ્રબળ બેઝ સાથેની પ્રક્રિયાથી. આ નિર્બળ બેઝ છે તો આ નિર્બળ બેઝ પણ એનો એસિડિક ક્ષાર, તો આનો એસિડિક ક્ષાર કેમ ઉત્પન્ન થાય? તો આનો જે એસિડિક ક્ષાર છે એ ઉત્પન્ન થાય આ જે નિર્બળ બેઝ છે એ જ નિર્બળ બેઝ લેવાનો અને એ નિર્બળ બેઝની પ્રક્રિયા કરી નાખવાની પ્રબળ એસિડ સાથે, એનાથી આપણે ક્ષાર ઉત્પન્ન કરવાનો. દાખલા તરીકે માનો કે હું અહીં નિર્બળ એસિડ તરીકે લઉં એસિટિક એસિડ CH3COOH. આ મેં નિર્બળ એસિડ લીધો. તો અહીં આપણે જે નિર્બળ એસિડ લઈએ છીએ, હવે એ નિર્બળ એસિડની અંદર મારે ઉમેરવાનો છે એનો પ્રબળ બેઝ યાની બેઝિક ક્ષાર આનો ઉમેરવાનો છે. તો આનો બેઝિક ક્ષાર ઉમેરવા માટે આ નિર્બળ એસિડની મારે પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરવી પડશે. તો નિર્બળ એસિડ આપણી પાસે છે CH3COOH અને એની અંદર આપણે ઉમેરશું NaOH. આ સ્ટ્રોંગ બેઝ છે, આ વીક એસિડ છે. આ બેની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય CH3COONA. આને કહેવાય સોલ્ટ ઓફ વીક એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ. રેડી? તો આ મારે ઉમેરવાનો છે. પાણી છૂટું પડે, ભલે છૂટું પડ્યું, આ ઉમેરવાનું. અચ્છા, તો એને આપણે આની અંદર ઉમેરીએ એટલે આનું મિશ્રણ. આને કહેવાય એસિડિક બફર દ્રાવણ. રેડી? ઓકે. હવે મને એમ થાય કે મારે અહીં NaOH લેવો જરૂરી છે. આ NaOH લેવો જરૂરી છે. આ NaOH નથી લેવો, મારે NaOH ની જગ્યાએ KOH લેવો છે, જે સ્ટ્રોંગ બેઝ છે. તો શું થાય? તો જો હું એમ લઉં તો આ Na નીકળી જાય અને એ Na ની જગ્યાએ અહીં K આવી જાય. અને ત્યાં K આવતો હોય તો આવું મળે CH3COOK અને આ તો CH3COOH. પણ આ તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય ને, અને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટનું તો આયનીકરણ થઈ જાય. એટલે વાસ્તવમાં આપણે આને કેમ દર્શાવતા હોઈએ છીએ? તો વાસ્તવમાં આપણે આને આમ દર્શાવતા હોય CH3COOH નું દ્રાવણ પ્લસ CH3COO માઇનસ. પછી Na પ્લસ હોય, K પ્લસ હોય, Ba+2 હોય, વોટ એવર પ્રબળ બેઝનો કોઈ પણ ધનાયન હોય. પણ આ જે ક્ષાર આપણને મળે છે એ ક્ષાર બેઝિક પ્રકૃતિ ધરાવતો હોય, નિર્બળ એસિડ અને પ્રબળ બેઝમાંથી ઉત્પન્ન થયેલો હોય, એટલે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય, એટલે એનું આયોનાઇઝેશન થઈ જાય. એટલે આ રીતનું આપણને મિશ્રણ મળે. આને કહેવાય શું કહેવાય? બફર દ્રાવણ. કેવું? એસિડિક બફર દ્રાવણ. આ જ રીતે જો આપણે બેઝિક બફર દ્રાવણની વાત કરીએ તો આપણને બેઝિક બફર દ્રાવણ કેમ મળે? તો આ બેઝિક બફર દ્રાવણ અહીંયા હું લઈ લઉં NH4OH કે જે વર્તે નિર્બળ બેઝ તરીકે, અને આની પ્રક્રિયા કરીએ પ્રબળ એસિડ સાથે, તો આની HCl સાથે હું પ્રક્રિયા કરી નાખું. આને કહેવાય બેઝિક બફર દ્રાવણ. રેડી? તો આવી રીતે એસિડિક બફર દ્રાવણ અને બેઝિક બફર દ્રાવણ આપણને મળે. એક એસિડિક છે, એક બેઝિક છે. રેડી? તો એસિડિક બફર દ્રાવણ અને બેઝિક બફર દ્રાવણ આપણને આ રીતે મળે. ચલો હવે ત્યાંથી આપણે આગળ વધીએ. માનો કે એસિડિક બફર દ્રાવણ મેં લીધું, તો એસિડિક બફર દ્રાવણ હું એક લઉં છું CH3COOH અને CH3COO માઇનસ. આનું મિશ્રણ, આ મિશ્રણ એસિડિક બફર દ્રાવણ છે. જો આ એસિડિક બફર દ્રાવણ હોય તો મારે એની પીએચની કિંમત મેળવવી છે. તો આની પીએચની કિંમત કેમ મેળવી શકીએ? ચલો હવે આની પીએચની કિંમત મેળવવા માટે મને આવું લાગે છે કે આ તો એસિટિક એસિડ છે. એસિટિક એસિડનો આયનીકરણ અચળાંક તમે લખી શકો CH3COOH. મારે આનો આયનીકરણ અચળાંક જોઈશે. કોઈ પણ એસિડનો આયનીકરણ અચળાંક તમારે જોતો હોય તો એસિડને કેમાં નાખવાનો? પાણીમાં. એટલે આ એસિડને નાખો પાણીમાં, આને પાણીમાં નાખો એટલે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય. આ સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય એટલે સામે નિપજ તરીકે આપણને શું મળશે? આનું આયનીકરણ થશે CH3COO માઇનસ એન્ડ H3O પ્લસ. હવે મારે જોઈ છે આનો સંતુલન અચળાંક. તો આનો સંતુલન અચળાંક આપણે જોતો હોય તો કે ઇક્યુ લખું કે એ લખું? કે એ. ચાલો તો કે એ લખું છું. હવે મેં કે એ લખ્યો છે એટલે આનો જવાબ મને કેમ મળશે?
તો આનો જવાબ મને મળે CH3COO માઇનસની સાંદ્રતા ઇન્ટુ H3O પ્લસની સાંદ્રતા ના છેદમાં CH3COOHની સાંદ્રતા. આ મળી ગયું, મિલ ગયા. ઓકે, પણ મને રસ છે પીએચમાં, અને પીએચ જોતું હોય તો આપણે જરૂર પડે H3O પ્લસની. તો ગમે એમ કરીને મારે H3O પ્લસને કરતા કરવો છે. તો જો હું H3O પ્લસને કરતા કરું તો આમ થાય H3O પ્લસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ KA ગુણ્યા CH3COOHની સાંદ્રતા ના છેદમાં CH3COO માઇનસની સાંદ્રતા. ઓકે, રેડી? આમ થાય. હવે મારે તો પીએચ જોઈશે ભાઈ. પીએચ જોતું હોય તો બે બાજુ લોગ વડે ગુણવા પડે. ગુણો લોગ વડે ગુણો. તો લોગ H3O પ્લસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ લોગ આ વચ્ચે ગુણાકાર છે એટલે અહીંયા શું થશે? સરવાળો. તો લોગ KA પ્લસ લોગ CH3COOH માઇનસ અરે છેદમાં CH3COO માઇનસ. રેડી? પણ મારે તો પીએચ જોઈ છે. તો પીએચ તો કેના બરાબર થાય? માઇનસ લોગ H3O પ્લસ આયનની સાંદ્રતા બરાબર. તો બધાને આપણે માઇનસ વડે ગુણીએ. જો આ બધાને આપણે માઇનસ વડે ગુણીએ તો આમ થાય, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, એટલે અહીં થઈ ગયું માઇનસ લોગ H3O પ્લસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ KA માઇનસ લોગ CH3COOHની સાંદ્રતા ના છેદમાં CH3COO માइनसની સાંદ્રતા. तो ये तो हो गया पीएच. तो चलो चलो ये पीएच है. ये क्या है? तो ये हो गया पीके. पीएच इज इक्वल टू पीके माइनस, ये माइनस इसमें डाल देता हूँ तो क्या हो जाएगा? प्लस लॉग. माइनस આપણે આની અંદર નાખી દઈએ એટલે છેદ અને અંશ ઉલટી જાય, કારણ કે માઇનસ એટલે આની -1 ઘાત, એટલે આ અંશ છે એ છેદમાં આવી જાય, છેદ છે એ અંશમાં આવી જાય. તો આના બરાબર આપણને મળે CH3COO માઇનસની સાંદ્રતા અને છેદમાં CH3COOHની સાંદ્રતા. આ મળ્યું. રેડી? તો આ મળી ગયું પીએચનું સમીકરણ. પણ આ તો આપણે એસિટિક એસિડ માટે મેળવ્યું છે. ક્લિયર? હવે આમાં કિંમત કઈ મૂકવાની? તો પીએચ મેળવી છે. પીકે કેનો? કે કેનો છે ભાઈ? આ કે કેનો છે? એસિટિક એસિડનો. તો જે વીક એસિડ હોય એનો પીકે. જે વીક એસિડ હોય એનો પીકે. રેડી? તો જે વીક એસિડ થાય એ વીક એસિડનો આપણે શું મેળવી નાખશું? પીકે. પછી આ એસિટિક એસિડની સાંદ્રતા CH3COOHની સાંદ્રતા, અને આ શું છે? એસિટેટ આયનની સાંદ્રતા. તો જો ભાઈ, અહીં આપણે બે વસ્તુ ભેગી કરી. સમજો, સમજવાની વાત આ છે. આ CH3COOH, આને આપણે નાખીએ પાણીમાં એટલે એનું આયનીકરણ થાય. એનું આયનીકરણ થાય એટલે આપણને મળે CH3COO માઇનસ એન્ડ H3O પ્લસ. રાઈટ? ઓકે. હવે એની અંદર બીજું આપણે નાખવાનું છે. શું નાખવાનું છે બીજું? તો બીજું આપણે આની અંદર નાખવાનું છે બેઝિક ક્ષાર CH3COO એને મિશ્રણ કરવાનું ને. હવે આ તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય એટલે એનું એનીકરણ તો મહદઅંશે થાય ભાઈ. થાય ને? ઓકે. તો અહીં CH3COO માઇનસની સાંદ્રતા આપણને કેટલી મળે? આ બંનેના સરવાળા જેટલી. રાઈટ? ઓકે. હવે એમાં આની જે સાંદ્રતા છે, આ ક્ષારની સાંદ્રતા, એની સાપેક્ષમાં આનું આયનીકરણ તો ખૂબ અલ્પ પ્રમાણમાંથી હોય, અને એમાંય સમાન આયન અસર લાગુ પડતી હોય. એટલે સમાન આયન અસર લાગુ પડતી હોય તો માનો કે અહીં આયનીકરણ X થયું છે, અને અહીં એની શરૂઆતની જે સાંદ્રતા C છે એ C જેટલું આયનીકરણ થયું છે. તો આપણે આની સાંદ્રતા લેશું કઈ? C ઇઝ ઇક્વલ ટુ શું? ક્ષારની શરૂઆતની સાંદ્રતા. ક્ષારની સાંદ્રતા
રેડી? અને અહીંયા સમાન આયન અસર લાગુ પડે એટલે એસિટિક એસિડની સાંદ્રતા કઈ આવશે? એની શરૂઆતની સાંદ્રતા. કારણ કે એસિટિક એસિડનું આયનીકરણ થાય પણ સમાન આયન અસરને લઈને ખૂબ ઓછું થાય, અને જો ખૂબ ઓછું થાય તો અહીંયા એસિટિક એસિડની સાંદ્રતા આપણે કઈ મૂકશું? અહીંયા જે છે એ શરૂઆત. ઓકે, તો એસિટિક એસિડની સાંદ્રતા આટલી આપણને મળશે, CH3COOH. ક્લિયર એટલું? ઓકે, તો આ રીતની પ્રક્રિયા આપણને આની અંદર જોવા મળે. ક્લિયર એટલું? સમજાઈ ગઈ એટલી વાત? તો આમ થાય ભાઈ. હવે આ તો આપણે એસિટિક એસિડને લઈને વાત કરી, પણ દરેક એસિડ માટે આપણે વાત કરવી હોય તો આપણે કોમન કરવું પડે. માનો કે તો આવો એસિડિક બફર દ્રાવણ કેવી રીતે બને? તો એક HA હોય અને એક એનો બેઝિક ક્ષાર હોય, એટલે આ રીતે આપણે દર્શાવી શકીએ. રેડી? આ શું છે? HA એટલે વીક એસિડ. આ શું છે? એનો બેઝિક ક્ષાર. બરાબર? માનો કે HA ની NaOH સાથે પ્રક્રિયા કરી હોય તો આપણને શું મળે? NaA. K સાથે પ્રક્રિયા કરી હોય તો KOH સાથે પ્રક્રિયા કરી હોય તો. રેડી? તો અલ્ટિમેટલી એમાંથી A- ઋણાયન આવશે. તો આ રીતની પ્રક્રિયા થાય. ક્લિયર એટલું? હવે આના માટે આપણે લખવું હોય તો આપણે pHનું સમીકરણ લખી શકીએ. આના માટે pH ઇઝ ઇક્વલ ટુ pKa, pH ઇઝ ઇક્વલ ટુ pKa પ્લસ log A- ની સાંદ્રતા ના છેદમાં HA ની સાંદ્રતા, યાની pH ઇઝ ઇક્વલ ટુ pKa પ્લસ log જે ક્ષાર આપ્યો છે એની સાંદ્રતા ના છેદમાં જે નિર્બળ એસિડ આપેલો છે એની શરૂઆતની સાંદ્રતા. આ આપણને વ્યાપક સમીકરણ મળે. તો આ થઈ ગયું આપણું વ્યાપક સમીકરણ. રેડી? તો આ વ્યાપક સમીકરણ, આનો ઉપયોગ આપણે કરવાનો. ક્લિયર એટલું? ઓકે, તમને એક વસ્તુ ખ્યાલ આવી? એસિડિક જે બફર દ્રાવણ હોય એમાં HA પ્લસ A માઇનસ હોય, યાની એમાં ઋણાયન સમાન હોય. કોણ સમાન હોય? ઋણાયન. આમાં ઋણાયન A માઇનસ, આમાં ઋણાયન A માઇનસ, એટલે બંને ક્ષાર અને એસિડ બંનેનું ઋણાયન સમાન હોય. ક્લિયર આટલું? ઓકે, આને કહેવાય હેન્ડરસન અને હેન્સલબેકનું સમીકરણ. એને તારવેલું હતું, આપણું તારવેલું નથી, એનું તારવેલું હતું. રેડી? હવે આના પરથી આપણે કહી શકીએ કે આની તમારે જે બફર દ્રાવણ બનાવવું છે એની pH કેટલી મળે? તો આપણને જે pH મળશે ને એ એપ્રોક્સ pKa ની નજીક મળે. કેટલી મળે? pKa ની નજીક મળે. દાખલા તરીકે માનો કે આપણે એસિટિક એસિડની વાત કરીએ ને ભાઈ, તો આ એસિટિક એસિડ CH3COOH, આની K ની કિંમત આપણને ખ્યાલ છે 1.75 × 10⁻⁵ ની રેન્જમાં આવે છે. આની pKa ની કિંમત આપણે મેળવીએ તો 4.76 4.75 ની નજીક મળે. 4.76 4.75 ની નજીક મળે. ઓકે, તો આ મળી ગઈ આની pKa ની કિંમત. તો જો તમે એસિટિક એસિડનો ઉપયોગ કરી અને બફર દ્રાવણ બનાવતા હોય ને તો એની જે pH છે ને એ એના pKa કિંમતની નજીક મળે. કેમ? તો અહીંયા તો શું કરવાનું? ક્ષારના છેદમાં નિર્બળ એસિડ. માનો કે જે આ ઉત્પન્ન થયેલો ક્ષાર અને એસિડ એ બંનેની સાંદ્રતા તમે સરખી રાખો છો, બંને 1 મોલર લ્યો છો, બંનેની સાંદ્રતા તમે સરખી રાખો તો શું થાય? આ બે ઉડી જાય. સરખી સાંદ્રતા છે એટલે ગુણોત્તર કેટલો આવે? 1. અને log 1 ની કિંમત કેટલી થઈ જાય? 0. log 1 ની કિંમત 0 થઈ જાય એટલે આપણને શું મળે? pH ઇઝ ઇક્વલ ટુ pKa. સમજાણું? તો આપણે જે બફર દ્રાવણ બનાવશું એ બફર દ્રાવણની pH કેવી હશે? pKa જેટલી હશે. તો માનો કે આપણે 4.75 ની નજીકની pH ધરાવતું બફર દ્રાવણ બનાવવું હોય તો એના માટે એસિટિક એસિડનો ઉપયોગ કરવાનો. બરાબર? પણ 2 pH વાળું બફર દ્રાવણ બનાવવું હોય તો એના માટે આ ન વપરાય. કારણ કે 2 pH નું મૂલ્ય તમારે 2 લેવા જવું હોય ને તો અહીં સાંદ્રતામાં બહુ મોટો તફાવત રાખવો પડે. આના કરતાં આની સાંદ્રતા માનો કે આપણે 100 ગણી રાખીએ. જો આની જે સાંદ્રતા છે ને નિર્બળ એસિડની, એના કરતાં ક્ષારની સાંદ્રતા આપણે 100 ગણી રાખીએ. 100 ગણી સાંદ્રતા રાખો તો અહીં 1 આવે ને અહીંયા 100 આવે. તો અહીંયા 100 આવે એટલે 10⁻² આવે. 10⁻² આવે તો આમાં 2 નો વધારો થાય. રેડી? તો 2 નો વધારો થાય તો આ 4.75 મળતું હતું એ 4.75 ની જગ્યાએ આપણને 6.75 મળે.
રેડી? તો પીએચ 6.75 થઈ. પણ જો આ ક્ષાર કરતાં નિર્બળ એસિડની સાંદ્રતા આપણે 100 ગણી રાખીએ તો આ 1 રાખીએ ના 100 રાખીએ તો 1/100 થયું. 1/100 એટલે 10 - 2 થઈ. 10 - 2 એટલે એનો લોગ જોઈએ તો -2 થાય. તો 4.75 માંથી તમારે 2 બાદ કરવા પડે તો આપણને 2.75 મળે. પણ સાંદ્રતામાં કેવડો મોટો ફેરફાર રાખવો પડે, પ્રેક્ટિકલી વાયબલ ન બને. એટલે શક્ય ત્યાં સુધી આપણે જે બફર દ્રાવણની પીએચ જોઈએ છીએ એ પીએચ કેવી સેટ કરવાની? તો એ પીએચ સેટ કરવાની એના પીકેએની કિંમત હોય ને એવી. તમારે બફર દ્રાવણ બનાવવું છે, બરાબર? તો તમારે જેટલી પીએચ વાળું બફર દ્રાવણ બનાવવું છે તમારે સૌ પ્રથમ સર્વે કરવાનો કયા એસિડનો પીકેએની નજીક છે. જે એસિડનો પીકેએની નજીક હોય એની કિંમત તમારે મૂકી દેવાની. ક્લિયર? તો આ રીતનું આપણને આની અંદર મળે. હવે આ તો એસિડની આપણે વાત કરી. બેઝમાં જવું હોય તો શું થાય? બેઝ. તો બેઝમાં જવું હોય તો એના માટે આપણે કેબીનું સૂત્ર લખવું પડે. કેબી, બરાબર? માનો કે આપણે કોઈ પણ પ્રકારનો બેઝ લઈ લઈએ. MOH પ્રકારનો હું બેઝ લઈ લઉં. આ MOH પ્રકારનો બેઝ, અથવા તો બી પ્રકારનો આપણે બેઝ લઈ લઈએ કે જે પ્રોટોનને એક્સેપ્ટ કરે છે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત મુજબ. તો હું બી પ્રકારનો એસિડ બેઝ લઈ લઉં અને એની આપણે H2O સાથે પ્રક્રિયા કરીએ એટલે આમાંથી થાય BH+ અને આમાંથી થાય OH-. રેડી? તો આ BH+ ઉત્પન્ન થયો. આ પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે એટલે બેઝ છે. તો આના માટે આપણે મેળવીએ કેબી. તો આના માટે આપણે કેબી મેળવીએ તો આના માટે કેબી આપણને કેવી રીતે મળશે? તો આના માટે જે કેબી મળશે એ કેબી આપણને આમ મળશે. કેબી = BH+ ની સાંદ્રતા ઇન્ટુ OH- ની સાંદ્રતા ના છેદમાં બીની સાંદ્રતા. આપણે OH- આયનમાં રસ છે તો OH- આયનને આપણે કરતા કરીએ. OH- આયનની સાંદ્રતા = KB × બીની સાંદ્રતા ના છેદમાં BH+ ની સાંદ્રતા. બંને બાજુ લોગ લગાવી દઉં તો log OH- ની સાંદ્રતા = log KB + log બીની સાંદ્રતા ના છેદમાં BH+ ની સાંદ્રતા. રેડી? આમ મળ્યું. માઇનસ લગાવી દઈએ તો -log OH- ની સાંદ્રતા. તમારે દરેક સ્ટેપે લખવાનું હો, માઇનસ વડે ગુણતા. આમને મારી જે માલી રાજાતાની સીધા. ઓકે? તો આમ આપણને મળી ગયું. આને શું કહેવાય? તો આ થઈ ગયું POH. આને શું કહેવાય? PKB માઇનસ જૈસે છે -log બીની સાંદ્રતા ના છેદમાં BH+ ની સાંદ્રતા. ઉલટું કરી નાખીએ એટલે પ્લસ થઈ જાય. તો આ થઈ ગયું PKB + log અહીંયા શું આવશે? BH+ ની સાંદ્રતા ના છેદમાં બીની સાંદ્રતા. In short, POH = PKB + log ક્ષારની સાંદ્રતા ના છેદમાં બેઝની સાંદ્રતા. રેડી? તો આગળનું જે સમીકરણ હતું ને એ સમીકરણ જેવું જ સમીકરણ મળ્યું. આમાં હતું pH = pK + log ક્ષારની સાંદ્રતા છેદમાં એસિડની સાંદ્રતા. બેઝિક બફર દ્રાવણ હોય તો શું આવે? POH. POH = PKB, કારણ કે બેઝ માટે શું આવે? PKB + log ક્ષારની સાંદ્રતા છેદમાં બેઝની સાંદ્રતા. એટલે આની સાથે સિમિલારિટી ધરાવે છે. એસિડ હોય તો pH, બેઝ હોય તો POH. એસિડ હોય તો PK, બેઝ હોય તો PKB. અને બાકી તો ક્ષારના છેદમાં એસિડ અથવા બેઝની સાંદ્રતાનો લોગ લઈ લેવાનો. ઓકે? એટલે આ રીતનું સમીકરણ મળે. પણ તમને એમ થાય કે લે મારે તો પીએચ જ જોઈશે, હાલે જ નહીં, POH હાલે જ નહીં. મારે તો શું જોઈ છે? પીએચ જ જોઈ છે. તમારે જે કરવું એ કરો, પણ આને મને પીએચમાં ફેરવી દો તો ફેરવીએ ભાઈ. ભણેલા જ્ઞાનનો ઉપયોગ આપણે ક્યારે કરશું? ઓકે? તો આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? પીએચ અને POH = PKW = 14. આ એક વસ્તુ આપણે જાણીએ છીએ.
બીજી વસ્તુ આપણે એ પણ જાણીએ છીએ કે પીકે એ પ્લસ પીકે બી ઇઝ ઇક્વલ ટુ પીકે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 14. પણ આમાં એક કન્ડિશન છે, આ સમીકરણમાં એક કન્ડિશન છે. તમે આ સમીકરણ વાપરી શકો પણ કાંઈક કન્ડિશન હોય ને તો યસ શું હોવું જોઈએ? આ જે એસિડ છે એ અને બેઝ એ બંને વચ્ચે સંયુગ્મનનો સંબંધ હોવો જોઈએ. જો એસિડનો સંયુગ્મી બેઝ હોય ને તો આપણે આ વાપરી શકીએ. ગમે એક એસિડ લઈ લ્યો, ગમે એક બેઝ લઈ લ્યો તો ન ભેગું થાય. એસિડ અને એનો સંયુગ્મી બેઝ હોય ને તો ભેગું થાય. તો મારા ભાઈ આ છે બેઝ અને આ છે એસિડ. લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતની અંદર આપણે જઈએ એટલે આ બંને એકબીજાના શું થાય? સંયુગ્મી એસિડ બેઝ જ થાય ને. એટલે એના માટે આપણે આ ફોર્મ્યુલા વાપરી શકીએ. ઓકે, ચાલો તો આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ. તો POH બદલાવી નાખું POH. તો POH ની કિંમત મને કેટલી મળશે આમાં? POH ઇઝ ઇક્વલ ટુ PKW માઇનસ PH. તો આના બરાબર હું POH છે એના બરાબર મૂકી દઉં POH. POH ની જગ્યાએ આપણે મૂકી દઈએ PKW માઇનસ PH ઇઝ ઇક્વલ ટુ, ચાલો આ POH નું કામ તમામ કર્યું આપણે. હવે PKB ની કિંમત મૂકવી છે. PKB આની કેટલી આવશે? PKW માઇનસ PK. તો ત્યાંથી આપણને કિંમત મળી ઇઝ ઇક્વલ ટુ PKW માઇનસ PKB. રેડી? અરે PKA PKB ની કિંમત આપણે મૂકી. હવે આ બાજુ આની કિંમત મૂકી દીધી. બાકી શું છે? પ્લસ લોગ ક્ષારના છેદમાં બેઝ. તો આ થઈ ગયું PKA અને માઇનસ લોગ પ્લસ લોગ ક્ષારના છેદમાં બેઝ. રેડી? ઓકે, PKW કેન્સલ. ઓકે, તો હવે માઇનસ PH મળ્યું. તો માઇનસ PH ઇઝ ઇક્વલ ટુ માઇનસ PKA પ્લસ લોગ ક્ષારના છેદમાં બેઝ. માઇનસ નથી જોતું, આપણે પ્લસ જોઈ છે. આખા સમીકરણને પ્લસ યાની માઇનસ વડે ગુણી નાખો. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય યાની પ્લસ PKA. તો આ થઈ ગયું પ્લસ PKA અને આ થઈ જાય માઇનસ લોગ ક્ષારના છેદમાં બેઝ. હવે આ માઇનસ અંદર નથી દેતો. કેમ નથી દેતો ખબર છે? કારણ કે અત્યાર સુધી આપણે આની અંદર બફર દ્રાવણની અંદર દરેક જગ્યાએ આપણે શું લીધું? ક્ષારના છેદમાં બેઝ, ક્ષારના છેદમાં એસિડ, ક્ષારના છેદમાં બેઝ, ક્ષારના છેદમાં એસિડ. એટલે હવે એને એ જ ફોર્મેટમાં રહેવા દઉં, ભલે માઇનસ આવે. બરાબર? તો PH નું એક સમીકરણ આપણને આમ મળ્યું. બરાબર? PH નું એક સમીકરણ આપણને આમ મળ્યું PH ઇઝ ઇક્વલ ટુ PKA પ્લસ લોગ ક્ષારના છેદમાં એસિડ, ક્ષારના છેદમાં એસિડની સાંદ્રતા. આ શેના માટે હતું? એસિડિક બફર માટે. આ શેના માટે છે? બેઝિક બફર માટે. રેડી? તો એસિડિક બફર ને બેઝિક બફર માટે આપણને આ રીતે દ્રાવણ મળે. સાવ તમને સાચી વાત કહું ને, અંગત વાત, તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક આ સૂત્ર ધ્યાનમાં રાખવાનું એસિડ માટે. એસિડિક બફર દ્રાવણ હોય તેના માટે આ સૂત્ર યાદ રાખવાનું. અને જો બેઝિક બફર દ્રાવણ આપણને આપેલું હોય તો આ સૂત્ર યાદ રાખવાનું. બાકી કાંઈ યાદ નહીં રાખવાનું. સૂત્ર થોડાક યાદ રાખવાના હોય. માનો હું તમને PH મૂકું તો આને જ ન મળે. આમાં મૂકી દો બધી કિંમત, POH મેળવી લ્યો. POH ની જે કિંમત મળે ને 14 બાદ કરીને આપી દો કે આ તમારી PH છે. રેડી? એટલે બીજા ઝાઝા સૂત્રો યાદ નહીં રાખવાના. આ સૂત્ર એક યાદ રાખવાનું, આગળ આપણે જોયું હોય, અને એક આ જોયું. આ તો માનો કે ક્યાંય એવું પૂછી નાખે કે બેઝિક બફર દ્રાવણ માટે સાબિત કરો કે PH ઇઝ ઇક્વલ ટુ PKA માઇનસ લોગ, તો સાબિત કરવા થાય. બરાબર? એટલે આપણે ખબર હોવી જોઈએ. પણ યાદ તો આપણે આ સૂત્ર જ રાખશું. આ સૂત્ર આપણે યાદ રાખશું અને બીજું આ સૂત્ર આપણે યાદ રાખશું. ક્લિયર? એમાં યાદ તો આપણે આ જ રાખશું. પછી બેઝિક હોય શું થાય? PH ની જગ્યાએ POH, PKA ની જગ્યાએ શું થાય? PKB. બાકી ક્ષાર એમ ન રહીએ. નિર્બળ એસિડ ની જગ્યાએ શું આવે? નિર્બળ બેઝ. ઓકે.
તો ક્યાંક ખૂણે ખાચરે એવો પ્રશ્ન થાય કે નિર્બળ એસિડ માટે આપણને મળ્યું, નિર્બળ બેઝ માટે આપણને મળ્યું, પણ તટસ્થ બફર દ્રાવણ આપણે બનાવવું હોય તો શું કરવું? કેમ કરા તટસ્થ બફર દ્રાવણ બનાવવા માટે? તો જો તટસ્થ બફર દ્રાવણ બનાવવાની ક્યાંય જરૂર પડે તો જનરલી નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ આ બેનું મિશ્રણ ઉમેરવાનું, ક્ષાર નહીં એ કઈનો, નિર્બળ એસિડ પ્લસ નિર્બળ બેઝ. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝનું મિશ્રણ આપણે ઉમેરી દઈએ તો એનાથી એપ્રોક્સ pH 7ની નજીક જળવાઈ રહીએ એવું બફર દ્રાવણ આપણને મળે. ક્લિયર આટલું? તો આપણે જોયું બફર દ્રાવણ. બફર દ્રાવણ કેવી રીતે મળે? તો આ મળ્યું બફર દ્રાવણ. બફર દ્રાવણ કોને કહીએ છીએ? બફર દ્રાવણ. બફર દ્રાવણ એટલે નકટું દ્રાવણ, નાકટું દ્રાવણ, ફેરફાર જ ન થાય. તમે એસિડના થોડા ટીપા નાખો તોય pH નો બદલાવા દે, બેઝના થોડા ટીપા નાખો તોય pH નો બદલાવા દે, એનું મંદન કરી નાખો તોય pH નું મૂલ્ય નો બદલાવા દે. મંદન, મુંડન નહીં, મંદન. તો એનું મંદન કરી નાખો ને તોય pH નું મૂલ્ય ન બદલાવા દે. કેટલી વખત તમે કહો કે વાંચવાની પ્રોપર મેથડ આ છે, આવી રીતે વાંચવું, પ્રોપર ડે ટુ ડે કરવું, દરરોજનું કામ દરરોજ કરી નાખવું. ભણાવતા હોય ત્યારે આઈ કોન્ટેક્ટ રાખવો. શિક્ષકની આંખમાં જ તમારી આંખ હોવી જોઈએ. પણ તેમ છતાં અડધી કલાક પછી એવા ને એવા, એને રસાયણ વિજ્ઞાનની અંદર કહેવાય બફર. ગુજરાતીમાં આપણે શું કહીએ? નકટું. નકટો છે સાવ, કાંઈ ફેર જ નથી પડતો. કેટલું આપણે કહીએ છીએ તોય ધોયેલ મૂળા જેવો, એવો ને એવો, કાંઈ ફરક ન પડે. એ બફર. રેડી? એટલે ધ્યાન રાખવું. ઘણા બધા શબ્દો એવા હોય કે આપણને ખબર જ ન પડે કે શું કીધું. ઘરે જાય ત્યારે જે છે એ તકલીફ પડે. એક છોકરો ઘરે ગયો ને ઘરે જઈને મમ્મીને કહે, મમ્મી આજ તો સરે મારા વખાણ કર્યા. શું કીધું બેટા? સરે એમ કીધું તું તો પેંડા જેવો છો. શું વાત કરસ બેટા, આવા વખાણ કર્યા? સરસ. પછી મા દીકરો બે ઉત્તેજિત અવસ્થામાં આવી ગયા. અન્યથી એના પપ્પા આવ્યા ત્યારે કીધા કે આપણો મુન્નો આજ તો શિક્ષકના વખાણ લઈ આવ્યો છે, શિક્ષકે એના બહુ વખાણ કર્યા. હકીકતમાં બેટા? હા. શું કીધું? તો કે શિક્ષકે કીધું કે તમારો છોકરો આ જે મુન્નો છે ને એ તો પેંડા જેવો છે, પેંડા જેવો. તો બાપા ખીજાણે કે તમે બે એને વખાણ સમજો છો? તો કે આ વખાણ જ કહેવાય ને, પેંડા જેવો કીધો. અરે એમ કીધું મીઠા વગરનો છે. પેંડામાં મીઠું ન હોય. હવે તમે બે પેંડા જેવા જો. સમજાય છે? એટલે આ બધું રસાયણ વિજ્ઞાનની ગેમ છે. કોઈ એમ કે બફર, બરાબર સમજાણું? બફર એટલે આપણને ધ્યાન રાખવાનું, આપણને કોઈ બફર ન કહી જાય. ક્લિયર? મેથ્સમાં હોય ને અમુક શબ્દો, મેથ્સમાં અમુક શબ્દો હોય ને, મેથ્સમાં અમુક પ્રકારના જે છે એ શબ્દો આવતા હોય. એ 210 × 2. સારું, હાલો. ઓકે, ક્લિયર? તો આ રીતે આપણને જે છે એ દ્રાવણ મળે. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. ઓકે, સમજાણું? હવે આપણે એક દાખલો લઈએ. 0.01 મોલર CH3COOH પ્લસ 0.1 મોલર CH3COONA ના જલીય દ્રાવણની pH ગણો. ના જલીય દ્રાવણની pH ગણો. ચાલો, હું આ દાખલો બે રીતે કરવા માંગુ છું. બે રીતે હું આ દાખલો કરું છું. તો પહેલાં તો તમને ખ્યાલ આવી ગયો કે આનું જે દ્રાવણ છે, આનું જે મિશ્રણ છે, એ મિશ્રણ આ વીક એસિડ છે, વીક એસિડ, અને આ સોલ્ટ છે, સોલ્ટ ઓફ વીક એસિડ એન્ડ સ્ટ્રોંગ બેઝ. એટલે આનું જે મિશ્રણ છે એ એસિડિક બફર દ્રાવણ બને. અને જો એ એસિડિક બફર દ્રાવણ બને તો એસિડિક બફર દ્રાવણ માટે આપણને એની pH મળે. pH ઇઝ ઇક્વલ ટુ -log pH ઇઝ ઇક્વલ ટુ pKa
માઇનસ અરે પ્લસ લોગ ક્ષારની સાંદ્રતા ના છેદમાં એસિડની સાંદ્રતા. અને એસિટિક એસિડ છે એટલે એનો કે તો આપણને આપ્યો હોય, તો એસિટિક એસિડનો કે આપણને આપી દીધો છે 1.75 × 10⁻⁵. વેલ નોન છે, આપેલો છે. રેડી? તો આપણે આ સૂત્રનો સીધો ઉપયોગ કરી શકીએ. ક્લિયર આટલી બાબત? તો હવે આમાં બે વસ્તુ થાય કે પીએચ આપણને મેળવવાની કીધી છે, તો પહેલાં પીકે તમે ગણી નાખો અને એની કિંમત અહીંયા મૂકી દો તોય પ્રશ્ન નથી. અને પીકે એની કિંમત અહીંયા મૂકીને આપણે આગળ ગણતરી કરતા જઈએ, આગળ લોગ આપણે એક વખત જોવાનો જ છે, તો ત્યારે લોગ જોઈ નાખો તોય વાંધો નથી. એટલે પહેલાં તમે પીકે એની કિંમત મેળવી નાખો તો મને પ્રશ્ન નથી, પછી અહીંયા એની કિંમત મૂકી દો, મને પ્રશ્ન નથી. પણ માનો કે તમે આમ કરો કે પીકે એટલે શું, તો માઇનસ લોગ કે, તોય મને પ્રશ્ન નથી. બરાબર? તો હું આમને મૂકી દઉં છું, એટલે મારે બે વખત ગણતરી ન કરવી, હારે લોગમાં ચાલી જાય. તો પ્લસ લોગ ક્ષારની સાંદ્રતા ના છેદમાં એસિડની સાંદ્રતા. રેડી? ચાલો હવે માઇનસ લોગ આની કિંમત મૂકું 1.75 × 10⁻⁵ પ્લસ લોગ ક્ષારની સાંદ્રતા કેટલી થશે 0.1, તો આ થઈ ગઈ 0.1 ભાગ્યા 0.01. રેડી? ઓકે, ચાલો તો આ થઈ ગયું માઇનસ. હવે આનો આપણે લોગ જોશું, એટલે આનો લોગ કેટલો થશે -5 પ્લસ 0.17/5 લોગ જોઈ દો. 17/5 લોગ તો આ આવી ગયા 24, 30 અને પ્લસ અહીંયા થઈ જશે લોગ 10. લોગ 10 ની કિંમત કેટલી થાય 1, એટલે લોગ 10 ની કિંમત આપણને મળશે 1. તો આનું સાદુરૂપ આપી દઈએ, એટલે -4.750 અને આની કિંમત થઈ જાય 1, એટલે માઇનસ માઇનસ થઈ જાય પ્લસ 4.7570 પ્લસ 1, એટલે ફાઇનલી આપણને આની પીએચ મળશે 57570. આ શું મળી? અંતિમ દ્રાવણની પીએચ મળી, આટલી મળે. તો આજે બફર દ્રાવણ છે, એ બફર દ્રાવણની પીએચ આપણને 5.75 જેટલી મળશે. રેડી? ઓકે. હવે આજ જે પ્રશ્ન છે ને એ પ્રશ્નને હું રિપીટ કરી નાખું છું. જો સાંદ્રતા જે છે એ જ સાંદ્રતા લઉં છું, પ્રશ્નમાં થોડુંક હું ફેરફાર કરું છું. તો 0.01 મોલર એસિટિક એસિડ CH3COOH ના દ્રાવણમાં 0.1 મોલર CH3COO ને ઉમેરતા મળતા દ્રાવણની પીએચ નો ફેરફાર ગણો. આગળ આપણે ગણી ગયા છીએ, ફેરફાર ગણો. રાઈટ? તો ફેરફાર ગણવાની વાત કરી આપણે. તો ફેરફાર ગણવો છે એટલે બે પીએચ મેળવવી પડશે. તો પહેલી પીએચ આપણે મેળવીએ. પહેલી પીએચ 0.01 મોલર CH3COOH ની પીએચ, અને કે તો આપણને આપ્યો જ છે 1.75 × 10⁻⁵. ઓકે. તો આપણે શું લખીએ છીએ? નિર્બળ એસિડ માટે, નિર્બળ એસિડ માટે H3O ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ √K × C, યાની √K 1.75 × 10⁻⁵ × 10⁻², એટલે હું લઈ લઉં 17.5 અને 10 વડે ગુણ્યા અને 10 વડે ભાગી નાખું. 6 ને 2 8, એટલે 10⁻⁸. આનું મને વર્ગમૂળ આપી દો. 4.1833 ગુણ્યા 10⁻⁴ મોલર. This is concentration of H3O+. Now we calculate value of pH, and pH is equal to minus log, direct કિંમત મૂકી દઉં છું 4.1833 × 10⁻⁴. So -4, આની કિંમત -4 પ્લસ 0.41 નો 8 નો 3 માં 6215, 41 નો 83 માં, 41 નો 8 નો 3 માં, લોગેરિધમમાં જુઓ, લોગેરિધમમાં 41 નો 83 માં 6215. ચાલો
તો હવે આની કિંમત આપણે મેળવીએ એટલે થઈ જાય માઇનસ માઇનસ 4 અહીં આવી જશે માઇનસ 3. કેટલા આવશે 3.785 એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 3.3785 આ પેલી પીએચ મળી ગઈ. રેડી? હવે આ એની અંદર ઉમેરવાનું છે. એની અંદર ઉમેરી એટલે શું થાય તો મિશ્રણમાં નીચે મુજબ સંતુલન સ્થપાય. તો નીચે મુજબ સંતુલન સ્થપાય CH3COOH એમાં આપણે પાણી નાખીએ, આયનીકરણ થયું, CH3COO માઇનસ થયો અને H3O પ્લસ થયો. મિશ્રણમાં માનો કે આનું આયનીકરણ થાય છે એ આપણે X જેટલું લઈ લઈએ. તો હવે બીજો આપણને આપ્યો છે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટનું આયનીકરણ 100% થતું હોય તો આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ એનું આયનીકરણ 100% થાય. અને આની સાંદ્રતા આપણને આપી 0.1 જ છે ને, બરાબર? તો અહીં એસિટિક એસિડની સાંદ્રતા કેટલી થઈ ગઈ તો CH3COO માઇનસની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 0.1 પ્લસ X ઇઝ ઇક્વલ ટુ 0.1. કારણ તો તમને ખબર જ છે, બરાબર? આની સાપેક્ષમાં ખૂબ ઓછું હોય એટલા માટે. ધેરફોર Ka ની કિંમત આપણે મૂકીએ એટલે આપણને શું મળે H3O પ્લસની સાંદ્રતા ઇન્ટુ CH3COO માઇનસની સાંદ્રતા ના છેદમાં CH3COOHની સાંદ્રતા. આ જુઓ આપણે એસિડિક બફર દ્રાવણના જે પીએચનું સૂત્ર મેળવ્યું ને આને આધારે જ મેળવ્યું છે. ખ્યાલ આવે છે? એ આને આધારે જ આપણે મેળવેલું છે. તો હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો K ની કિંમત આપણને મળી 1.75 ઇન્ટુ 10⁻⁵ ઇઝ ઇક્વલ ટુ H3O પ્લસની આપણે મેળવવાની છે. તો આ H3O પ્લસની મેળવશું. CH3COO માઇનસની આપણે કેટલી મૂકી દઈએ તો એની આપણે મૂકી દઈએ 0.1 ના છેદમાં આની શરૂઆતની સાંદ્રતા જે હતી ને એ, તો એની શરૂઆતની સાંદ્રતા હતી 0.01 મિશ્રણની અંદર. રેડી? ઓકે, તો આ આપણને મળ્યું. તો હવે આને આધારે આપણને H3O પ્લસ આયનની જે સાંદ્રતા છે એ સાંદ્રતા આપણને મળશે. આ 0.1 એટલે આ 0.1 વધશે, એ 0.1 આ બાજુ જશે એટલે 10⁻⁴ ઇન્ટુ 10⁻⁴. આ 0.1 છે અને આ બાજુ 0.1 છે, 0.01 છે એટલે 0.1 નીચે વધશે. આ 0.1 આ બાજુ શેમાં છે ભાગાકારમાં, બરાબરની પેલી બાજુ શેમાં જશે ગુણાકારમાં, એટલે એ આવશે -6 1.75 ઇન્ટુ 10⁻⁶. હવે આપણે પીએચ મેળવી લઈએ. પીએચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ 1.75 ઇન્ટુ 10⁻⁶, યાની માઇનસ આની -6 પ્લસ આની 0.17 24 યાની માઇનસ આ માઇનસ થશે 5.7570 પ્લસ 575. ધીસ ઇઝ વેલ્યુ ઓફ પીએચ ઓફ મિક્સચર. તો આ મિશ્રણની પીએચ આપણને આટલી મળી, બરાબર? આ મિશ્રણની પીએચ આપણને આટલી મળી. આ કેવી રીતે મળ્યો? ડાયરેક્ટ સૂત્ર આપણે ઉપયોગમાં લીધો. કયું સૂત્ર ડાયરેક્ટ વાપરું? બફર દ્રાવણ વાળું. આ બફર દ્રાવણવાળું સૂત્ર વાપર્યું. અને આ શું વાપર્યું આપણે? તો અહીં આપણે જોયું કે આ પ્રકારનું આપણે મેળવીએ તો કેવી રીતે મળે? તો મેં પ્રશ્ન બદલાવી નાખ્યો, પીએચનો ફેરફાર મેળવવાનો કીધું. એટલે પહેલાં આપણે પીએચ મેળવી લીધી તો આટલી મળી, અને પછી મિશ્રણની પીએચ મેળવી તો આટલી મળી. રેડી? તો આપણે મિશ્રણની પીએચ આ રીતે મેળવો, સમાન આયન અસરનો ઉપયોગ કરીને મેળવો, યા બફર દ્રાવણનો ઉપયોગ કરીને મેળવો, સરખી જ મળે. કારણ કે બફર દ્રાવણનું સૂત્ર અલ્ટિમેટલી તો આમાંથી આવ્યું છે ને. રેડી? એટલે પ્રશ્ન એ જ થયો. તો હવે તમારા મગજની અંદર ક્યાંય એવો પ્રશ્ન ન થવો જોઈએ સમાન આયન અસરનો ઉપયોગ કરીને ગણું કે બફર દ્રાવણનું સૂત્ર વાપરીને ગણું. અરે ભાઈ, ગમે એનાથી ગણ, જવાબની આ જ આવશે ને સાચો ગણીશ ને તો માર્ક પણ એ જ આવશે. બરાબર? ચાલો, આ પ્રશ્નમાં હજી આગળ એક પ્રશ્ન હતો કે પીએચનો ફેરફાર મેળવો. તો એ તો તમને આવડે જ. ઓકે, સામાન્ય એવી બાદબાકી કરવાની છે. ઓકે, તો એન્જોય કરો. અહીં આપણે રાખીએ છીએ.